સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વાવ થરાદ જિલ્લાના દિયોદર બાણ માતાજી મંદિરે ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં કળશ વિતરણ સમારંભ યોજાયો હતો। કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજે પોતાના જીવન અને વિચારો દ્વારા સમરસતા, સમાનતા, માનવતા અને ભાઈચારાનો અમૂલ્ય સંદેશ સમગ્ર સમાજને આપ્યો હતો। સમાજમાં કોઈ ઊંચ નહીં, નીચ નહીં, સૌને સમાન સન્માન અને સૌના કલ્યાણની ભાવના તેમના જીવન દર્શનનો મુખ્ય આધાર હતો। આજે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠક અંતર્ગત દિયોદર તાલુકાના તમામ ગામના સરપંચો બહોળી સંખ્યાની અંદર હાજરી આપી અને ગામ સુધી આ જે સમરસતા સંકલ્પ અભિયાનનો જે આપણો ઉદ્દેશ છે એ ઉદ્દેશને અંતર્ગત કળશ આપવામાં આવ્યા અને એ કળશને એ લોકો ગામ સુધી લઈ જશે અને ગામે દરેક જન સુધી અમારા આ ઉદ્દેશને અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી માન્ય સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઉદ્દેશને સાર્થક કરવા માટે આપણે સૌ સાથે મળી અને આ બહુ સરસ કામ કરીએ।